Very good morning to all. Myself, Dixit S. Tandel, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર 6 સેમિસ્ટરની અંદર આવતો એક સબ્જેક્ટ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટમાં યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શનમાં ફંક્શન ઓફ મેનેજમેન્ટ. ઓકે, અગાઉના લેક્ચરમાં આપણે ડિફરન્ટ ડેફિનેશન ઓફ મેનેજમેન્ટ વિશે આપણે ચર્ચા કરી છે. તો હવે આપણે ફંક્શન ઓફ મેનેજમેન્ટની વાત કરીએ છીએ. તો મેનેજમેન્ટનો કાર્ય વિશે આપણે વાત કરીએ છીએ. તો મેનેજમેન્ટનું જે મેઇન ફંક્શન છે એ લ્યુથર ગ્યુલિક નામના જે એન્જિનિયર છે એને એક વિચાર આપ્યો છે કે સંચાલનના મુખ્ય કાર્યો અલગ અલગ આ પ્રમાણે હોઈ શકે, જેનું શોર્ટ ફોર્મ છે પોસ્ટકોડ, POSDCORB, પોસ્ટકોડ. ઓકે, પોસ્ટકોડ બી આ એનું શોર્ટ ફોર્મ છે. તો P ફોર પ્લાનિંગ, O ફોર ઓર્ગેનાઇઝેશન, S ફોર સ્ટાફિંગ. ઓકે, એ રીતના અલગ અલગ આપણને આપેલું છે. તો એની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. તો રાઇટ ધ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. ઓકે, એઝ પર ધ કન્સેપ્ટ ઓફ ધ ફોલોઈંગ પ્રિન્સિપલ ઓફ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટનું ફંક્શન છે ફર્સ્ટ પ્લાનિંગ, then second organizing, third staffing, fourth directing, fifth coordination અથવા coordinating, reporting, and last budgeting. Okay, તો P for planning, O for organization, S for staff, D for directing, CO means coordination અથવા coordinating, R for reporting, and B for budget. બરાબર. તો આ જે બધા અંગો છે સંચાલનના કાર્યના જે અંગો છે એ અંગોને આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ. ઓકે, તો સૌપ્રથમ તો પ્લાનિંગ એટલે આયોજન એટલે મેનેજમેન્ટ એ પૂર્વ પ્રવૃત્તિ આયોજન છે જે ભાવિ અંદાજોના આધારે બનાવવામાં આવે છે. ઓકે, તો કોઈ પણ મેનેજમેન્ટ હોય તો મેનેજમેન્ટની આપણે કોમન પ્લાનિંગ કરવી હોય છે. ધ બેઝિક ફંક્શન ઓફ મેનેજમેન્ટ, બરાબર, ધીસ ઇઝ ધ બેઝિક ફંક્શન ઓફ મેનેજમેન્ટ. તો પ્લાનિંગ એટલે શું કે જે મેનેજમેન્ટનું બેઝિક ફંક્શન છે. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન એઝ વેલ એઝ મોસ્ટ વાઇટલ ફેઝ, કે જે કોઈ પણ કામ આપણે કરવું હોય તો એના માટે આપણને પ્રોપર પ્લાનિંગની જરૂર પડે છે. બરાબર. જો આપણું પ્રોપર પ્લાનિંગ હોય તો એનું પરફોર્મિંગ ફંક્શન છે. બરાબર, પરફોર્મિંગ ફંક્શન જે છે એ આપણી લાઈફની અંદર પણ કામ લાગે છે. ઓકે, તો સિમ્પલ ડેફિનેશન ઓફ પ્લાનિંગ ઇઝ અ થિંકિંગ બિફોર ડુઈંગ. આપણે શું કરવાનું છે, બરાબર, ડેટ ઇઝ ધ પ્રિપેરેશન ફોર એક્શન. બરાબર, એના માટે આપણે તૈયાર રહેવાનું છે. બરાબર, એક્શન માટે આપણે તૈયાર રહેવાનું છે. થિંકિંગ બિફોર ધ ડુઈંગ, ડેટ ઇઝ પ્રિપેરેશન ફોર એક્શન. ડ્યુરિંગ ધ પ્લાનિંગ આન્સર ટુ ધ ક્વેશ્ચન વોટ, આપણે શું કરવું છે, વેન, આપણે ક્યારે કરવું છે, હાઉ, કેવી રીતના કરવું છે, વાય, શા માટે કરવું છે, અને હુ, કોના દ્વારા કરાવવું છે. બરાબર, આર ધ ડિસાઇડ પર્ટિક્યુલર એક્ટિવિટીઝ. ઓકે, તો પ્લાનિંગ આપણે આ બેઝ આધાર પર કામ કરે છે. મેનેજમેન્ટ એ પૂર્વ પ્રવૃત્તિ આયોજન છે જે ભાવિ અંદાજોના આધારે બનાવવામાં આવે છે. ઓકે, ધેન નેક્સ્ટ ઓર્ગેનાઇઝેશન. બરાબર, તો ઓર્ગેનાઇઝેશનની આપણે જ્યારે વાત કરીએ છીએ તો કોઈ પણ કંપની હોય અથવા કોઈ પણ ટ્રસ્ટ હોય, ઓર્ગેનાઇઝેશન હોય, તો એની અંદર એક ટોપ મેનેજમેન્ટ હોય. બરાબર, એ ટોપ મેનેજમેન્ટ શું કરશે, તો તે કોઈક કંપનીનો ઓનર હશે. બરાબર, અથવા કોઈક મેનેજિંગ ડાયરેક્ટર હશે. બરાબર, તો એની અંદર જે આવે છે એ મિડલ મેનેજમેન્ટ હોય છે, કે જેની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટલ મેનેજર હોય, સચ એઝ માર્કેટિંગ મેનેજર, ડિઝાઇન મેનેજર, પ્રોડક્શન મેનેજર, બરાબર, એક્સેટ્રા. એન્ડ એની નીચે જે આવે છે એ લોઅર મેનેજમેન્ટ હોય, જેવા કે ફોરમેન, સુપરવાઇઝર અને ગ્રુપ ઓફ લીડર. બરાબર, એ બધા શું કહેવાય છે, લોઅર મેનેજમેન્ટ કહેવાય છે. અને એની નીચે જે આવે છે એ ઓપરેટિંગ પર્સનલ
ઓપરેટિંગ પર્સનલની અંદર હોય છે, જેની નીચે એ વર્કર કામ કરે છે, લોઅર લેવલના જે સ્ટાફ છે એ લોકો કામ કરે છે, બરાબર. તો એ ઓર્ગેનાઇઝેશનની અંદર આવે છે, ઓર્ગેનાઇઝની અંદર, ઓર્ગેનાઇઝેશનની અંદર. As we know, business is a consisting of many activities done by many people for effective achievement of state goals. બરાબર. તો કોઈ ગોલને આપણે પૂરું પાડવા માટે જે આપણે ઓર્ગેનાઇઝેશન જે સ્ટ્રક્ચર બનાવ્યું છે એ સ્ટ્રક્ચર પહેલાં ઓપરેટિંગ પર્સનના હોય છે, એની નીચે એની ઉપર લોઅર મેનેજમેન્ટ હોય છે, અને લોઅર મેનેજમેન્ટની ઉપર મિડલ મેનેજમેન્ટ, અને મિડલ મેનેજમેન્ટની ઉપર ટોપ મેનેજમેન્ટ હોય છે. અને એ બધાની જે સક્સેસની જે સમ ઓફ ગ્રુપ એક્ટિવિટી બને છે એ ગ્રુપ એક્ટિવિટી થઈને આપણને કોઈક ગોલ માટે, અને આપણે જે ગોલ નક્કી કરેલો છે એ ગોલ આપણે એચીવ કરી શકીએ છીએ. ઓકે. તો માનવીય સાધનોનો પિરામિડ સ્વરૂપે રજૂ કરતું માળખું, જેમાં વિવિધ હોદ્દા અને અનુરૂપ સત્તા જવાબદારી સ્પષ્ટ થાય છે. ઓકે. એ ગોલને મેળવવા માટે જે પિરામિડ ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ, લોઅર મેનેજમેન્ટ જે નક્કી બનીને બનાવવામાં આવે છે એ અનુરૂપ સત્તા જવાબદારી અને વિવિધ હોદ્દાને અનુરૂપ સત્તા અને જવાબદારી સ્પષ્ટ થાય છે. ઓકે. ધેન નેક્સ્ટ, સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા. ઓકે. તો કર્મચારી વ્યવસ્થાની આપણે એક જ લાઈનમાં આપણે વાત કરવી હોય તો વ્યવસ્થાના વિવિધ અથવા અલગ અલગ મુદ્દાઓને અથવા અલગ અલગ હોદ્દાઓ પર અધિકારીઓ કર્મચારીની ભરતી પસંદગી દ્વારા કર્મચારીની વ્યવસ્થા કરવાની પ્રવૃત્તિ. ઓકે. તો કર્મચારી જે વ્યવસ્થા છે, સ્ટાફિંગની જે વાત કરી છે, તો એની અંદર શું હોય કે અલગ અલગ પ્રકારના જે હોદ્દા હોય છે, સુપરવાઇઝર હોય, મેનેજર હોય, અથવા કામદાર હોય કે સ્ટાફ હોય, તો એ હોદ્દાને શું કરવામાં આવે, ભરતીની પસંદગી દ્વારા કર્મચારીને જે વ્યવસ્થા કરવાની જે પ્રવૃત્તિ છે એને આપવામાં આવે છે. ઓકે. ટુ શો ડાઉન ધ સેપરેટલી પોસ્ટ કોન્સેપ્ટ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ઓર્ગેનાઇઝેશન ફંક્શન. જે સ્ટાફિંગ જે છે એ સ્ટાફિંગ શું છે કે ઓર્ગેનાઇઝનું જે ફંક્શનનો એક પાર્ટ છે. એઝ વી સીન દેટ ઓર્ગેનાઇઝેશન લેવલ, જે આપણે આગળ ઓર્ગેનાઇઝેશન લેવલ આપણે જે જોયું છે, લેવલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ફિક્સ ઇન ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની અંદર ફિક્સ હોય છે એટ અ ડિફરન્ટ લેવલ, મેનેજર, સુપરવાઇઝર, વર્કર, સ્ટાફ, એક્સેટ્રા. And people are required as per the job requirements appropriate people. બરાબર. જે જોબને રિક્વાયરમેન્ટ એપ્રોપ્રિએટ પીપલ હોય એને એક સુટેબલ પોઝિશન આપવામાં આવે છે, અને they will design suitable title as per the post such as senior manager, assistant manager, senior supervisor, etc. This activity is called staffing. ઓકે. એ કલ્પનાની બાબત છે, તે આયોજન કાર્યનો એક ભાગ છે. બરાબર. ઓર્ગેનાઇઝેશનનો એક ભાગ છે. જેમ આપણે જેવી રીતે આપણે એક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરની અંદર જોયું કે સંસ્થાના જે માળખા છે, માળખાની અંદર સંચાલનના જે અલગ અલગ સ્તરો છે, એ અલગ અલગ સ્તરો કેવા હોય, નિશ્ચિત હોય. જુદા જુદા સ્તરે મેનેજરો હોય, સુપરવાઇઝર હોય, કામદારો હોય, સ્ટાફ હોય, વગેરે લોકોની આવશ્યકતા છે, અને નોકરીની આવશ્યકતા અનુસાર યોગ્ય લોકોને યોગ્ય હોદ્દા પર રાખવામાં આવે છે. ઓકે. યોગ્ય લોકોને યોગ્ય હોદ્દા પર રાખવામાં આવે છે, અને તેઓને પોસ્ટ મુજબ, બરાબર, તેઓની પોસ્ટ મુજબ અથવા પોતાની જે યોગ્ય પદવી છે, બરાબર, એ મુજબ શું કરવામાં, નિયુક્ત કરવામાં આવે છે. જેમ કે સિનિયર મેનેજર, સહાયક મેનેજર, વરિષ્ઠ સુપરવાઇઝર એટલે સિનિયર સુપરવાઇઝર. તો આ જે પ્રવૃત્તિ છે, બરાબર, એ આ પ્રવૃત્તિને શું કહેવામાં આવે, સ્ટાફિંગ કહેવામાં આવે છે. ઓકે. ધેન નેક્સ્ટ, ડાયરેક્ટિંગ એટલે દોરવણી, એટલે કે કોઈને નિર્દેશન કરવું. બરાબર. તો ફંક્શન ઓફ ડાયરેક્ટિંગની આપણે વાત કરીએ તો ડાયરેક્ટિંગ ઇઝ અ ચેનલાઇઝિંગ ધ બિહેવિયર ઓફ ધ એમ્પ્લોય ટુવર્ડ્સ ધ ગોલ. બરાબર. તો ડાયરેક્ટિંગનું જે ફંક્શન શું છે કે કોઈ કાર્ય અથવા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, બરાબર, કોઈ કાર્ય અથવા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કર્મચારીઓનું જે બિહેવિયર છે એ બિહેવિયરને શું કરવાનું, વિકસિત કરવાનું. બરાબર. બિહેવિયરને શું કરવાનું, વિકસિત કરવાનું છે. બરાબર. એ કામ કોનું છે, નિર્દેશનનું. ઓકે. તો અધિકારીઓ મદદનીશો વચ્ચે નેતાગીરી, અભિપ્રેરણ અને માહિતી સંચાર દ્વારા માનસિક એક્ય સાધવાની પ્રવૃત્તિ. બરાબર. એટલે ડાયરેક્ટિંગ. ઓકે. તો આપણે જાણીએ છીએ કે મેનેજમેન્ટ
મેનેજમેન્ટની પ્રક્રિયા અન્ય લોકો દ્વારા અથવા વસ્તુઓ મેળવવા માટે કરવામાં આવે છે, બરાબર. તો એકવાર પ્રવૃત્તિનું પ્લાનિંગ થઈ જાય પછીના જે કામો છે એ જુદા જુદા જૂથોને જુદા જુદા જે જૂથ છે, બરાબર, વર્ગ છે, એ વર્ગને ફાળવવામાં આવે અને વર્ગને ફાળવવામાં આવે તો જવાબદારીઓ અને અધિકારીઓ એકમાત્ર બાકી છે, બરાબર. તેની અંદર અધિકારીઓ અને જવાબદારીઓ ખાલી બાકી રહે છે. તે કામ કરવાનું શરૂ કરવું, ક્રિયામાં આવવું અહીં, બરાબર, ક્રિયામાં આવે છે. તો એ જે કાર્ય જે દોરવણી છે, બરાબર, કોઈ પણ માણસને અથવા કોઈ પણ વ્યક્તિને કાર્યની જે દોરવણી આપણને નિર્દેશન કરવાનું કામ કોનું છે? જવાબદારી અને અધિકારીઓનું હોય છે. અથવા સંસ્થાના જુદા જુદા લોકોને શું કરશે? એ દોરવણી આપે છે. અને બીજું કે તેની અંદર જે માનસિક સેટઅપ છે, બરાબર, મેન્ટલ સેટઅપ, એ મેન્ટલ સેટઅપ અને તેમની વિચારસરણી, વલણ અને કાર્ય માટેની જે પ્રેરણા છે એ પૂરી પાડવાની અલગ અલગ હોય છે. લોકોની જે કાર્ય પ્રેરણા છે એ અલગ અલગ હોય છે, પણ એ અલગ અલગ લોકોની જે કામ કરવાની પ્રેરણાને છે એને શું કરવાનું? એક્ય એટલે એકરૂપ બનાવવાનું પ્રયત્ન, બરાબર. એકરૂપ કરવાનું જે કામ છે એ શું છે? નિર્દેશન છે, બરાબર. તો એ નિર્દેશનનું મેઇન ફંક્શન આપણે આગળ વાત કરી એ પ્રમાણે શું છે કે કોઈ કાર્ય અથવા ધ્યેયની પ્રાપ્તિ માટે કર્મચારીની જે બિહેવિયર છે એ બિહેવિયરને વિકસિત કરવાનું, જેમાં કર્મચારીને આયોજિત લક્ષ્યોની સિદ્ધિ માટે તેમના શ્રેષ્ઠ પ્રયત્ન કરવા શું આપવાનું? પ્રેરણા આપવી અને તેનું પ્રેરણા આપવી અને તેને દોરવું સામેલ છે, બરાબર. એટલે પ્રેરણા આપવી અને ટુવર્ડ્સ ધ એચિવમેન્ટ પ્લાનિંગ ગોલ, લીડિંગ ધ એમ્પ્લોય ટુ પુટ ધેર બેસ્ટ એફર્ટ ટુવર્ડ ધ એચિવમેન્ટ ઓફ પ્લાન ગોલ, બરાબર, ગોલ્સ. એટલે તે ગોલ સુધી પહોંચવા માટે આપણે જે નિર્દેશન કરીએ છીએ એ નિર્દેશન એટલે ડાયરેક્ટિંગ. સો નેક્સ્ટ, કોઓર્ડિનેશન અથવા કોઓર્ડિનેટિંગ, બરાબર. ઇટ ઇઝ ધ ટર્મ ઓફ હાર્ટ ઓફ મેનેજમેન્ટ, બરાબર. એટલે સંકલન, સિમ્પલ આપણી ભાષામાં વાત કરીએ તો સંકલન. જો સંકલન જો નહીં હોય, બરાબર, સંકલન એટલે કોઓર્ડિનેશન, વ્યક્તિ વચ્ચે કોઓર્ડિનેશન નહીં હોય, સ્ટાફ વચ્ચે કોઓર્ડિનેશન નહીં હોય, મેનેજર અને સ્ટાફ વચ્ચે અથવા ટોપ મેનેજમેન્ટ, મિડલ મેનેજમેન્ટ, લોઅર મેનેજમેન્ટ વિશે જો કોઓર્ડિનેશન નહીં હોય તો જે પણ આપણે કંઈક પ્લાનિંગ કરેલી છે, જે પણ કંઈ આપણે મેનેજમેન્ટ કરેલું છે એ ફૂલફિલ અથવા જે શક્ય થવાનું નથી, બરાબર. તો કોઓર્ડિનેશનને શું કહેવામાં આવે? હાર્ટ ઓફ મેનેજમેન્ટ, બરાબર, એક મેનેજમેન્ટનું હાર્ટ કહેવામાં આવે છે. ધીસ કેન બી સબ ફંક્શન ઓફ ડાયરેક્ટિંગ. જે શું છે કે કોઓર્ડિનેશન શું છે કે ડાયરેક્ટિંગનું સબ ફંક્શન છે. કોઓર્ડિનેટિંગ મીન્સ grouping the effort of different people at different level in such a way that all individual effort are directed toward the common goals, બરાબર. તો એક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે, બરાબર, એક ધ્યેયને પ્રાપ્ત કરવા માટે વિવિધ લોકોના વિવિધ સ્તરે પ્રયત્નો એવી રીતે કરવામાં આવે કે તમામ વ્યક્તિની જે પ્રયત્ન છે એ પ્રયત્ન દ્વારા એક નિર્દેશિત ધ્યેય આપણે નક્કી કરી શકીએ, બરાબર. એક નિર્દેશિત ધ્યેયને આપણે શું કરી શકીએ? પામી શકીએ અથવા એચીવ કરી શકીએ. તો એક ચોક્કસ ગોલને એચીવ કરવા માટે વિવિધ લોકોના અને વિવિધ સ્તરે જે પ્રયત્નો કરવામાં આવે છે એ પ્રયત્નોને એવી રીતે કરવામાં આવે કે તમામ વ્યક્તિઓનો પ્રયત્ન દ્વારા સામાન્ય ધ્યેય આપણને પ્રાપ્ત થાય, બરાબર. સામાન્ય ધ્યેય તરફ નિર્દેશિત કરવામાં આવે છે. ઓકે, એ થયું આપણું કોઓર્ડિનેશન. ધેન નેક્સ્ટ, રિપોર્ટિંગ એટલે જાણ કરવી, બરાબર. તો રિપોર્ટિંગની આપણે વાત કરીએ તો ધીસ કેન બી સબ ફંક્શન ઓફ કંટ્રોલિંગ. Reporting is a function of providing information, data, facts, and figure about whether the actual work being planned or not. If not, then what is the amount of deviation? There are many formula is or format is which report are prepared at different levels, such as daily production report,
daily rejection report, monthly sales figures, monthly account receivable report, etc. Accuracy and speed of reporting will decide the effectiveness of the decision taken based on that. ઓકે, તો જે કંઈ પણ તમે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિનું રિપોર્ટિંગ હોવું જરૂરી છે. ઓકે, એ ડેલી બેઝ પર હોય અથવા ડેલી પ્રોડક્શનમાં હોય કે એ પ્રોડક્શન કરતી વખતે તમે જે કોઈ રિજેક્શન પાર્ટ આવશે તો એ રિજેક્શન ડેલી રિજેક્શન રિપોર્ટ બનાવવાનો હશે, અથવા મંથલી અથવા ક્વાર્ટરલી સેલ્સ ફિગર આપવાનો હશે. બરાબર, તો આ નિયંત્રણમાં પેટા કાર્ય તરીકે જોઈ શકાય. રિપોર્ટિંગ એટલે શું કે માહિતી, ડેટા, બરાબર, માહિતી, ડેટા, તથ્યો અને વાસ્તવિક કામગીરીની યોજના છે. બરાબર, કે જેની અંદર શું હોય કે જે ફિગર આઉટ છે, આંકડાનું જે પ્રદાન કરવાનું કાર્ય છે. બરાબર, જો નહીં હોય તો શું થાય, જો નહીં હોય તો શું થાય, એની અંદર વેરિયેબલ એટલે વિચલનમાં પ્રમાણ કેટલું છે, ઘણા બંધારણો છે જેમાં કે વિવિધ સ્તરે અહેવાલો તૈયાર કરવા છે, જેમ કે દૈનિક પ્રોડક્શન રિપોર્ટ, દૈનિક અસ્વીકાર અહેવાલ, માસિક અથવા ત્રિમાસિક વેચાણના આંકડા, માસિક એકાઉન્ટ રિવર્સિબલ રિપોર્ટ, એ બધું નક્કી કરવાનું હોય છે. બરાબર, તો એનાથી આપણને એક્ઝેક્ટ આઈડિયા શું આવશે કે આપણા જે ગોલ છે એ ગોલની અંદર આપણો જે ગોલ્સ છે, બરાબર, આપણે ગોલ્સ જે નક્કી કર્યું છે, આપણે જે હેતુ નક્કી કર્યો છે એ હેતુ સુધી પહોંચવા માટે આપણને કેટલું કામ કરવું હજુ બાકી છે. ઓકે, એ છે રિપોર્ટિંગ. ધેન નેક્સ્ટ બજેટિંગ. ઓકે, બજેટિંગની આપણે વાત કરીએ તો વિવિધ પ્રવૃત્તિઓ માટે સામયિક સ્વરૂપે અગાઉથી નક્કી થતી સંખ્યા અથવા નાણાકીય રજૂઆત. બરાબર, સંખ્યા અથવા નાણાકીય રજૂઆત. તો ધીસ કેન બી સબ ફંક્શન ઓફ પ્લાનિંગ. બરાબર, તો પ્લાનિંગની અંદર જે વાત થાય છે તો એ પ્લાનિંગની અંદર પણ બજેટની વાત કરવામાં આવે છે. બજેટિંગ મીન્સ ડ્રોઈંગ અ પ્લાન ઓફ ફ્યુચર એક્સપેન્ડિચર, પ્રોડક્શન એન્ડ સેલ્સ. Generally is an organization financial budget is prepared showing figure of income and expenditure expected for the next year. This help in locating any deviation in the last year budgets and thus helps in taking corrective action in new budget. ઓકે, એટલે વિવિધ પ્રવૃત્તિઓ માટે શું કરવામાં આવે કે સામયિક સ્વરૂપે અગાઉથી નક્કી થતી સંખ્યા અને નાણાકીય રજૂઆત એને આપણે બજેટ તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે, તો આ આયોજન કેવું હોય છે, પેટા કાર્ય હોય. બરાબર, આયોજન કેવું છે, પેટા હોય છે. બજેટ એટલે ભાવિ ખર્ચ, ઉત્પાદન અને વેચાણની યોજનાને ડાયરેક્શન આપવું. બરાબર, સામાન્ય રીતે કોઈ સંસ્થામાં નાણાકીય બજેટ આવક અને આવતા વર્ષ માટે અપેક્ષિત ખર્ચના આંકડા દર્શાવતું હોય છે. બરાબર, એટલે અત્યારે કેટલો ખર્ચો થવાનો છે અને ભવિષ્યમાં કેટલો ખર્ચો થશે, તો એ દર્શાવતું જે નાણાકીય ખાતું છે એને આપણે બજેટ તરીકે, નાણાકીય સંખ્યા છે એને આપણે નાણાકીય રજૂઆત એને પણ આપણે બજેટ તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત ઉત્પાદન અને વેચાણ બજેટ પણ આગામી વર્ષ માટે ઉત્પાદન કેટેગરી માટે જે કેટેગરી જેવા છે એવા આંકડા દર્શાવવામાં આવે છે. એનો એક જ લક્ષ્ય છે કે આપણે જે ગોલ છે, આપણે જે હેતુ નક્કી કર્યો છે એ હેતુને આટલા બજેટની અંદર આપણે પહોંચવું જરૂરી છે. ઓકે, તો લક્ષ્ય તરફનો પ્રયત્ન અને નિર્ણયને બજેટમાં મદદ કરશે. ઓકે, એટલે વિવિધ પ્રવૃત્તિઓ માટે જે સામયિક સ્વરૂપે સિમ્પલ એક ભાષામાં વાત કરું છું તો કોઈપણ પ્રવૃત્તિને આપણે પહોંચી વળવું હોય એના માટે અગાઉથી, બરાબર, નક્કી કરેલી કોઈક સંખ્યા અને નાણાકીય રજૂઆત એટલે બજેટ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ.